क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। આજનો દિવસ આપનો કેવો રહેવાનો છે, કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, સાથે 12 રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણીશું દિવસનું આજનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને સાથે જ જાણીશું આંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને આજનો કયો એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસ માટે અતિ ઉત્તમ સાબિત થશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમની અંદર માહિતી મેળવીશું અને સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે કાર્યક્રમમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે તો આજે તારીખ થઈ રહી છે 17 નવેમ્બર 2024। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે કારતક વદ બીજ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર રોહિણી બની રહ્યું છે। રાશિની વાત, યોગની વાત કરીએ તો આજે શિવ યોગ બની રહ્યો છે। જો કરણની વાત કરવામાં આવે તો આજે તૈતિલ કરણ બની રહ્યું છે। રાશિની જો વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃષભ રાશિમાં રહેશે, જેથી કરીને આજે જે બાળકોનું અવતરણ થાય એની જન્મ રાશિ વૃષભ ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ, વ અને ઉ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો આજના દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે અને હવે આગળ વધતા આપણે જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો, સાથે આજના દિવસે કયા વિશેષ યોગ બની રહ્યા છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। એ પહેલાં જાણીશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 55 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 53 મિનિટ થશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 3 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 46 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત, જેનો સમય બપોરે 2 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 59 મિનિટ સુધી રહેશે, જ્યારે રાહુકાલમ સાંજે 4 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી 5 કલાક અને 53 મિનિટ સુધી થશે। આજે રાજયોગ પણ બની રહ્યો છે, જે સાંજે 5 કલાક અને 24 મિનિટથી પ્રારંભ કરી સૂર્યોદય સુધી રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા અને હવે કાર્યક્રમમાં આગળ વધતા સમય થયો છે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણવાનો। શરૂઆત કરીશું મેષ, વૃષભ અને મિથુન રાશિથી। રાશિ ચક્રની આ પ્રથમ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે, દિવસ દરમિયાન કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, આર્થિક રીતે આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે આ રાશિના જાતકો માટે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે પણ આપણે જાણીશું આશુતોષજી પાસેથી। મેષ રાશિ। રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્તતા ભરેલો જોવા મળી શકે। થોડોક બિઝી વાળો આજનો દિવસ રહેશે। લાંબા સમયથી અટકેલું કોઈ કામ છે તો પૂર્ણ કરવાનો આજે પ્રયાસ આપ કરી શકો, એમાં સફળતા મળવાના પણ યોગો જોવા મળે છે। વ્યાપારીઓ માટે આજે વ્યાપારમાં ઘણો ફાયદો થાય તે પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે। સામાજિક કાર્યકર્તાઓને આજે સન્માનનો લાભ કે અવસર મળી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે। આજે તમારા દ્વારા પુણ્ય કાર્ય પણ સંભવી શકે છે। એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે। વાત કરીશું ઉપાયોની। આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે। ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવો શુભ સાબિત થશે। હવે વાત કરીશું વૃષભ રાશિ। રાશિ ચક્રની આ બીજી રાશિ।
જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજનો દિવસ પ્રગતિકારક બનતો જોવા મળી રહ્યો છે. વૃષભ રાશિના જાતકો માટે આજે પ્રગતિના અવસરો પ્રાપ્ત થાય. ઘરના વડીલો તરફથી આપને સ્નેહ અને સહયોગ મળે એ પ્રકારના પણ ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે. નાણાં માટે કરવામાં આવેલા કામકાજમાં આજે ખૂબ જ ફાયદાકારક અસરો જોવા મળી શકે. આજે આર્થિક ધનોપાર્જન માટે કરેલા કાર્યો સફળતા પ્રદાન કરી શકે એમ છે. આજે તમને વ્યવસાયના ક્ષેત્રમાં નવા સહયોગીઓ પણ મળી શકે એમ છે. જીવનસાથી સાથે તમારો પ્રેમ અને તાલમેલ આજે જળવાયેલો જોવા મળી શકે, અર્થાત લગ્ન જીવન આજે બેલેન્સ જોવા મળી શકે. એકંદર દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની. આજે વૃષભ રાશિના જાતકો માટે શુભ રંગ છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? તો આજે ભગવાન નારાયણની સેવા કરવી, વિષ્ણુ ભગવાનની પૂજા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ મિથુન રાશિની. રાશિ ચક્રના ત્રીજા ક્રમની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કાર્યોમાં રુચિ પેદા કરવાવાળો સાબિત થઈ શકે. આજે ધાર્મિક કાર્યો આપના દ્વારા સંભવી શકે છે. વ્યાપારમાં આજે તમને લાભ મળવાના કે ફાયદો થવાના યોગો પણ જોવા મળી રહ્યા છે. આજે તમારા માટે મુસાફરી કામ માટે, તમારે કાર્યો માટે, સફળતા માટે, બિઝનેસ માટે ટ્રાવેલિંગ, મુસાફરી થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. આજે તમે તમારા બાળકોના કોઈ કામથી વધારે ખુશ થઈ શકો છો. તો જમીન કે મિલકત સંબંધિત વિવાદ કોઈ ચાલતા હોય તે આજે ઉકેલાઈ જશે. પરિવારનું વાતાવરણ આજે ખુશનુમા બની રહે એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ અનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે સૂર્યનારાયણને પ્રસન્ન કરવા માટે સૂર્યનું દાન કરી શકો છો. સૂર્યના દાનમાં તાંબુ, ઘઉં વગેરેનું છે એ દાન કરવું આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આગળ વધતા કાર્યક્રમમાં જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ, કે આ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, કેવો દિવસ બની રહ્યો છે, કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને સાથે જ આજના દિવસ દરમિયાન કયા ઉપાયો કરવા લાભદાયી નીવડશે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. લાગણીશીલ અને ઉદાર આજે આપની અંદર ઉદારતા જોવા મળી શકે. આજે આપ લાગણીશીલ બની શકો છો, ઉદાર રહી શકો છો. આજે તમે કોઈની મદદ કરવા માટે આગળ આવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે આપના દ્વારા કોઈની હેલ્પ થઈ શકે, મદદ થઈ શકે, પુણ્ય અર્જિત થઈ શકે એમ છે. પણ આજે તમારે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય બાબતે થોડી સભાનતા આપના માટે આવશ્યક રહી છે. આજે તમને તમારા પ્રેમી સાથે સુખદ સમય પસાર કરવાનો મોકો, અવસર મળે એ પ્રકારના ગ્રહમાન છે. એકંદર દિવસ અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ ક્રીમ બની રહ્યો છે. ઉપાય શું કરીશું? આજના દિવસે નારાયણ હૃદય સ્તોત્રનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ સિંહ રાશિની. રાશિ ચક્રની આ પંચમ ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થતો જોવા મળી શકે છે. આજે તમે તમારા પરિવારના બાળકો સાથે મનોરંજક પળો વિતાવી શકશો. આનંદદાયક સમય થઈ શકે છે આજે આપના માટે. આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન સંભવી શકે છે, જે આપના માટે હર્ષ અને ખુશીઓ લાવવાવાળું સાબિત થશે. આજે તમે ધાર્મિક સહકર્મીઓનો સહયોગ મેળવશો અને ધાર્મિકતાનો વિકાસ પણ આજે થતો જોવા મળી શકે. તો પ્રોપર્ટીમાં ડીલ કરતા હોય પ્રોપર્ટી ડીલર્સ માટે આજનો દિવસ લાભપ્રદ જોવા મળી રહ્યો છે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ રહેશે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ગાયત્રી ચાલીસાનો પાઠ આપના માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યાની. કન્યા રાશિ રાશિ ચક્રના છઠ્ઠા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે
આજે તમારું મન સેવાકીય કાર્યોમાં કેન્દ્રિત થઈ શકે એમ છે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં આજે સુધારો આવતો જોવા મળી શકે. જો કોઈ બીમારી ચાલતી હોય તો આજે આરોગ્ય લાભ થવાના યોગ છે. સમાજમાં તમારા કામનું સન્માન થાય, પ્રશંસા થાય એ પ્રકારની ગ્રહ સ્થિતિ જોવા મળશે. ભાઈ બહેનો તરફથી સહયોગ અને સ્નેહનું સંપાદન આજે સંભવી શકે એમ છે. વ્યાપારમાં આજે કોઈ નવી ડીલ ફાઇનલ થઈ શકે, અર્થાત વ્યાપારની દ્રષ્ટિએ આજનો દિવસ શુભ છે, મંગલકારી છે. એકંદરે શુભ દિવસ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરીશું? આજના દિવસે કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન અવશ્ય કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયા શુભ રંગ જોવા મળી રહ્યા છે તે વિશે પણ માહિતી આશુતોષજીએ આપી છે. આગળ પણ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું અને સાથે જ જાણવાના છે આજના દિવસનો મહામંત્ર. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી. આગળ વધીશું કાર્યક્રમમાં અને હવે આપણે આગળ જાણીશું તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવીશું ને આજના દિવસ દરમિયાન કઈ કઈ બાબતોમાં સાવચેત રહેવાની આપણે જરૂર છે તે પણ જાણીએ આશુતોષજી પાસેથી. રાશિ ચક્રની આ 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક સાબિત થશે. આજે તમે દરેક કામમાં તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત કરો એ પ્રકારના ગ્રહમાન છે. જીવનસાથી સાથે વાત કરવાથી મન પરનો જે બોજો છે, જે ભારણ છે, આજે હળવું થતું જોવા મળી શકે. તો મનનો જે ભરાવો છે એ પોતાના જીવનસાથી આગળ ખુલ્લું કરવું, લાભ અવશ્ય મળશે. આજે તમારા જીવનમાં કેટલાક સકારાત્મક પરિવર્તનો આવી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે કાર્યસ્થળ પર વખાણ સાંભળવા મળી શકે. એકંદરે દિવસ શુભ છે. વાત કરીએ આજના આપના માટેના શુભ ઉપાયોની. શુભ રંગ આસમાની બની રહેશે. કોઈ પણ રીતે ઉપયોગ કરી શકો. ઉપાય શું કરવો જોઈએ? આજે ભગવાન ગણેશજીની આરાધના તમારા માટે શુભપ્રદ સાબિત થશે. વાત કરીશું રાશિ ચક્રની 8મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારા વિરોધીઓ અને દુશ્મનોથી તમારે સાવચેત રહેવાની જરૂર છે. આજે હરીફો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે એમ છે. સભાનતા કે સાવચેતી એકમાત્ર શુભ સાધન સાબિત થશે. આજે તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ કારક દિવસ છે. કોઈ વાહન, કોઈ રાસ રચીલું આજ ખરીદી શકાય. આજે તમે ખુશીના સાધનો ઉપર ધન ખર્ચ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી પણ લાભ મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એકંદર દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય કયો કરીશું? તો આજે પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી કાર્યની શરૂઆત કરો. દિવસ શુભ સાબિત થશે. વાત કરીએ હવે રાશિ ચક્રની 9મી રાશિ ધન રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે પ્રોપર્ટીના કામમાં સારી આવક પ્રાપ્ત થઈ શકે છે. આજે તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ કે હિસ્સેદારી સાબિત કરી શકો, લઈ શકો છો. ઘરના વડીલો તરફથી આશીર્વાદ અને માર્ગદર્શન આપને મળતું રહેશે. બાળકના ભવિષ્યને લઈને કોઈ મોટો નિર્ણય પણ આજ તમે લઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. નોકરીમાં આજે વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. સાવચેત રહેવાની જરૂર છે. એકંદર દિવસ શુભ છે. ક્યાંક પીડા જોવા મળે છે તો એ ઉપાયથી હલ થઈ શકે. કયો ઉપાય કરવો જોઈએ? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડે છે. ઉપાય શું કરીશું? આજે
ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરેલી હોય તો એની પર હળદર ચડાવવી આપના માટે મંગલકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. ઉપાય વિશે પણ માહિતી આશુતોષજી પાસેથી મેળવી લીધી છે. કાર્યક્રમમાં આગળ વધીશું અને જાણીશું રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને આ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, દિવસ દરમિયાન કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે, કયા ઉપાય કરવા લાભદાયી નીવડશે અને કયો શુભ રંગ આજે દિવસ માટે જોવા મળી રહ્યો છે, તે જાણીએ આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિચક્રની આ 10મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે જીવનસાથી સાથે સમય વિતાવવાનો આજે અવસર આપને મળી શકે. આજે સારો એવો સમય પસાર થઈ શકે. પ્રેમ આજે સફળતા મળી શકે એમ છે. કોઈ પ્રણય જીવનમાં હોય કે પ્રેમ જીવનમાં તમને આજે પ્રણય પ્રસંગોમાં સફળતા મળવાના યોગો છે. ચહેરા પર ખુશીની લાગણીઓ આજે જોવા મળી શકે છે. આજે આનંદદાયક દિવસ તમારા માટે રહેશે. બપોર સુધીમાં તમારા કાર્યો આજે તમે પૂર્ણ કરી શકો એમ છે. સાસરિયાઓ તરફથી પણ સન્માન અને લાભની સ્થિતિ આજે બનતી જોવા મળી રહી છે. એકંદરે દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજે ગૌશાળામાં થોડો સમય વ્યતીત કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું રાશિ ચક્રની 11મી રાશિ કુંભ રાશિની, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે દિવસ સાનુકૂળ સાબિત રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે દિવસ ખૂબ જ સારો આજે ગણી શકાય. થોડી મહેનતથી તમને મોટી સફળતા મળવાના આજે ગ્રહમાન બની રહ્યા છે. મિત્રો તરફથી શુભ સમાચાર અને ભેટ સોગાદના પણ યોગો જોવા મળે છે. માતાના સ્વાસ્થ્યને લઈને થોડાક આપ ચિંતિત આજે રહી શકો. એકંદરે દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ રાણી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ, ભૂખી વ્યક્તિને ભોજન કરાવવું મહાપુણ્યનું કામ સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે મીન રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભદાયક કે ફાયદાકારક સાબિત થવાનો છે. આજે તમારો દિવસ સુખ અને સમૃદ્ધિ સાથે પસાર થઈ શકે, એટલે આનંદદાયક આજે જીવન વ્યતીત થઈ શકે. આજે તમારી કોઈ મોટી ઈચ્છા પણ પૂરી થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. કોઈ ઈચ્છા દબાવેલી હોય તો આજે પરિપૂર્ણ થતી જોવા મળશે. પરિવાર સાથે સાંજનો સમય વિતાવવાનો અવસર મળી શકે એમ છે. તો કોઈ પુણ્યનું કામ આજ આપના દ્વારા સંભવે એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલકારી દિવસ બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે અંબિકાની પૂજા કરવી તમારા માટે મંગલકારી નીવડશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના હતા તે વિશે પણ માહિતી આશુતોષજીએ આપી દીધી છે. અને હવે આપણે આગળ વધતા કાર્યક્રમમાં જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો બની રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. આજે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 8 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. 8 નંબર મૂળભૂત શનિનો છે અને 9 નંબર મંગળનો છે. શનિ મંગળનો આજે યોગ બની રહ્યો છે. આજે આરોગ્ય બાબતે થોડીક સાવધાની રાખવાની જરૂર રહેશે. એકંદરે આજનો દિવસ શુભતાથી ભરેલો છે. કેવળ આરોગ્ય પાછળ થોડુંક સતર્ક રાખવાની આવશ્યકતા બની રહેશે. આજે દરેક કામમાં લાભ મળવાના યોગો છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસના વર્તારો કેવો રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ હવે આપણે આગળ વધતા આજના દિવસનો મહામંત્ર પણ જાણીશું. પરંતુ તે પહેલાં આજે દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે અને કયા ઉપાય આજના દિવસે લાભદાયી નીવડવાના છે તે જાણી લઈએ. વાત કરીએ આજના દિવસે કયો એવો ઉપાય કરીએ જે આપના માટે મંગલકારી નીવડી શકે. રવિવારના દિવસે શું ઉપાય કરવો જોઈએ? તો જે વ્યક્તિનો સૂર્ય નબળો છે, કે સૂર્યની દશા ચાલે છે, સૂર્ય અંતરદશામાં હોય કે સૂર્ય પીડિત અવસ્થામાં હોય, એવા વ્યક્તિઓએ કે દરેક વ્યક્તિ આ સૂર્યનો વિશેષ ઉપાય કરે જે જીવનમાં મંગલકારી નીવડશે. ચાક્ષુષ્મતી વિદ્યા નામનું સ્તોત્ર છે. આજે એનો પાઠ કરવો તમારા માટે ખૂબ શુભ સાબિત થઈ શકે. કોઈ પણ રવિવારના દિવસે તાંબાના કળશમાં થોડુંક ચંદન, થોડું કંકુ અને
ચપટી ચોખા પધરાવી ઉઘાડા પગે પૂર્વાભિમુખ સવારે 7:30 સુધીમાં કે મોડા 9 વાગ્યા સુધીમાં ગાયત્રી મંત્રનો મનમાં ઉચ્ચારણ કરતા અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. એ સાથે સૂર્યના વિશેષ મંત્રોનો પણ તમે જાપ કરી શકો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ વસુદેવાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ. આમ કરવાથી લાભ અવશ્ય મળે છે. તેજ વધે છે, પિતા સાથેના સંબંધો પણ સુધરે છે. જી તો દર્શક મિત્રો, આજના દિવસે આ ઉપાય કરવા ખૂબ જ અતિ ઉત્તમ અને ઉપયોગી સાબિત થશે. ત્યારે આગળ વધતા હવે જાણીએ કે આજે કયો મહામંત્ર છે જે આજે દિવસ દરમિયાન જાપ કરવો અતિ ઉત્તમ ને ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારો બની રહેશે અને કેવી રીતે આ મહામંત્રના જાપ કરવા તે વિશે માહિતી મેળવીશું. વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આજનો દિવસ તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. એ મંત્ર છે ઓમ એહિ સૂર્ય સહસ્ત્રાંશો તેજો રાસે જગતપતે અનુકંપયે મામ ભક્ત્યા ગૃહાણ આરોગ્ય દિવાકર. આ મંત્રનો જાપ કરો, તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ આપ આ મહામંત્રના કરી શકો તો અવશ્ય કરજો ને જેને લઈને આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે વિશેષ કૃપા આપના પર વર્ષાવી શકશે ભગવાન. તો સાથે યથાશક્તિ મુજબ કરેલા જાપ આ ઉત્તમ ફળ આપનારો આ મહામંત્ર બની રહેશે. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના હતા તે વિશે માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, કયા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે પણ માહિતી મેળવી અને સાથે જ અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્રનો પણ વિશે માહિતી આશુતોષજીએ આપણને આપી છે. ત્યારે આ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય કુંડલી દોષ નિવારણને લઈને તો આપ પૂછી અને તેનો નિરાકરણ માટેના ઉપાયો પણ આપ આશુતોષજી પાસેથી મેળવી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.